શિક્ષા સંવાદ નમસ્કાર વરાજના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આપની સાથે હું છું વિધિ। જે પ્રકારે અમારા કાર્યક્રમનું નામ છે શિક્ષા સંવાદ, વાત શિક્ષણ જગત સાથે જોડાયેલી થશે। સંવાદ થકી શિક્ષણ જગત સાથે જોડાયેલા કેટલાક પાયાના મૂળભૂત પ્રશ્નોનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું અને શિક્ષણ જગત સાથે જોડાયેલા આપના પણ કેટલાક જે નાના મોટા સવાલો આપને હશે એનો જવાબ આપવાનો પ્રયત્ન અમે આજે ટીવી9ના મંચ પરથી કરવાના છીએ। આપણી સાથે અત્યારે ખુદ જવાબ આપવા માટે પ્રધાન કુબીરભાઈ ઉપસ્થિત છે। શિક્ષણ પ્રધાન કુબીરભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો વધુ રાહ ન જોતા શિક્ષણ જગત સાથે જોડાયેલા દરેક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ સાથે અમે હાજર છીએ। શરૂ કરીએ અમારો કાર્યક્રમ શિક્ષા સંવાદ। શિક્ષા સંવાદ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રશ્નોની વાત કરીએ ત્યારે સૌથી પહેલા આપણા મનમાં એ જ વિચાર આવે કે કોઈ પણ રાષ્ટ્રના પાયાને મજબૂત કરવા માટે શિક્ષણનું સ્તર, શિક્ષણની ગુણવત્તા, બાળકોનો અભ્યાસ આ તમામ બાબતો ખૂબ જરૂરી બની જાય છે। અને કુબીરભાઈ, જ્યારે આપણે પાયાથી શરૂઆતથી શરૂ કરીએ તો પ્રશ્ન એ થાય કે શું પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, શું આપણી પાસે પૂરતી એવી વિલિંગનેસ છે, આપણે ઈચ્છીએ જ છીએ કે બાળકોનો અભ્યાસ સરસ થાય, ગુણવત્તા સરસ થાય। એના માટે સૌથી પહેલાં આવે બાળકોને અભ્યાસ કરવાવાળા જે છે શિક્ષકો, એની સંખ્યા પૂરતી છે ખરી રાજ્યમાં? સૌને મારા નમસ્કાર। શિક્ષા સંવાદના માધ્યમથી સૌ ગુજરાતવાસીઓને મારા પ્રણામ। આપે જે પ્રશ્ન કર્યો એ વ્યાજબી છે। આપણી આ સતત ચાલતી પ્રક્રિયાઓ છે જે શિક્ષકો 1 થી 8 ધોરણ, આપણું જે પ્રાથમિક, અપર પ્રાથમિક, 9 થી 12 આપણું માધ્યમિક અને ઉત્તર માધ્યમિક, આ જે આપણી જે અલગ અલગ આપણા વિભાગો છે અને દર વર્ષે 31/10 અને 31/5 શિક્ષક મિત્રો રિટાયર થતા હોય છે, એટલે જગ્યાઓ ખાલી પડતી હોય છે। કેટલાક મેડિકલના કારણોથી આપણે જિલ્લા ટ્રાન્સફર કરતા હોઈએ છીએ। જિલ્લા આંતરિક બદલીઓ, તાલુકા આંતરિક બદલીઓ અને જિલ્લા ફેરબદલીઓ અત્યારે ચાલે છે। એટલે આ મહેકમ છે થોડું ઇનબેલેન્સ થતું હોય, પણ એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ચાલુ વર્ષે મને કહેતા આનંદ એ બાબતનો છે કે ચાલુ વર્ષે આટલા વર્ષો પછી પહેલીવાર આપણે આ ધોરણ 1 થી 12 સુધીમાં અલગ અલગ સંવર્ગમાં 24,700 જેટલી ભરતીઓ કરવા જઈ રહ્યા છે અને એનો તબક્કાવાર પોર્ટલ ખોલીને આપણે એપ્લિકેશનો મંગાવી લીધી છે। આપણી 1 થી 5 ધોરણની આપણી જે પ્રાથમિક શાળાઓ છે એમાં 5,000 જગ્યાઓ, આપણે 6 થી 8ની જે શાળાઓ છે ત્યાં આપણી 7,000 જગ્યાઓ અને સાથે સાથે આપણો અન્ય માધ્યમો પણ આપણે ચલાવીએ છીએ। તો અન્ય માધ્યમમાં પણ 1,852 જગ્યાઓની આપણે ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ કરી દીધી છે। એમ કુલ મળીને 13,000 જેટલી જગ્યાઓનો પ્રોસેસ અત્યારે ચાલુ છે। સાથે સાથે આપણે માધ્યમિક વિભાગ છે એમાં પણ આપણે જે જગ્યાઓ જે ખાલી છે એને ભરવા માટેના સઘન પ્રયત્નો માનનીય મુખ્યમંત્રી શ્રી અને અમારા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એ અમે ચાલુ કર્યા છે અને એમાં પણ આપણી જે 7,000 જેટલી જગ્યાઓ માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં આપણે ભરવા જઈ રહ્યા છે। સાથે સાથે જે આચાર્યનો જે પ્રશ્ન હતો એચમેટનો, એનો ઉકેલ લાવવા માટે જે આપણી જગ્યાઓ ખાલી હતી એના માટે પણ અમે એપ્લિકેશનો મંગાવી છે અને એચમેટ આચાર્યની પણ ભરતી કરીશું। અને મને કહેતા એ બાબતનો સવિશેષ આનંદ એ છે કે આપણા ગુજરાતના યુવાનોએ ટેટ 2 પરીક્ષા પાસ કરી છે, સાથે સાથે ટાટ માધ્યમિક પરીક્ષા પણ પાસ કરેલી છે અને સાથે સાથે ટાટ ઉત્તર માધ્યમિક પરીક્ષા પણ આપણા વિદ્યાર્થીઓ પાસ કરેલી છે। એટલે ઘણીવાર આપણે ભરતી પ્રક્રિયા જે કરતા હતા એમાં જે 6 થી 8ની ભરતી પહેલાં કરીએ એટલે વિદ્યાર્થીઓ જે છે માધ્યમિકના અને ઉત્તર માધ્યમિકના પણ ફોર્મ ભરી દેતા। એટલે ચાલુ વર્ષે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જે એક સિસ્ટમ એવી બનાવી કે આપણે ઉપરથી નીચે સુધી ભરતી પ્રક્રિયાની આપણે પ્રોસેસ કરીએ। એટલે સૌથી પહેલાં આપણી 11-12માં અમે ભરતીની પ્રક્રિયા શરૂ કરી, એનું કેલેન્ડર બહાર પાડ્યું અને એના પછી 9 થી 10 માધ્યમિકની આપણે ભરતી પ્રક્રિયાની અમે પ્રોસેસ ચાલુ કરી અને એના પછી આપણે 6 થી 8ની ટેટ 2ની એ ભરતી પ્રક્રિયા અમે ચાલુ કરી છે અને 1 થી 5 એની પણ ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે અને એ રીતે ઉપરથી નીચે સુધી અમે જે ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે અત્યારે ઓન ગોઈંગ છે। અને મને કહેતા બાબતનો આનંદ છે કે આ પ્રકારે ભરતી કરીશું એટલે વિદ્યાર્થીઓને જે કેટેગરીમાં જવાનું છે, જે સંવર્ગમાં જવાનું છે ત્યાં જે જશે, એટલે ભરતી થયા પછી જે વિદ્યાર્થીઓ જે જગ્યા છોડીને પાછા માધ્યમિકમાં અને ઉત્તર માધ્યમિકો જતા તે પ્રોસેસ આ વખતે બંધ થશે, એનો મને આનંદ છે। અને એમ કુલ મળીને જે આપણું મહેકમ છે
એ પ્રમાણે ભરતી પ્રક્રિયા અમે ચાલુ કરી છે. નવી શિક્ષણ નીતિની જો આપણે વાત કરીએ, નેતાઓ ચોક્કસપણે એવું કહે છે કે નવી શિક્ષણ નીતિથી શિક્ષણ જગતમાં એક આમૂલ પરિવર્તન આવવા જઈ રહ્યું છે. બાળકોનો અભ્યાસ અને તેની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થશે. શું ફાયદો આવનારા સમયમાં નવી શિક્ષણ નીતિથી ગુજરાતના બાળકોને થશે? નવી શિક્ષણ નીતિ આપણા બધાના માટે અને સવિશેષ આપણે મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે 2047નું ભારત વિકસિત બને, દીક્ષિત બને, મહાસત્તા બને, એનો આ એક રોડમેપ છે. આઝાદીના આટલા વર્ષો પછી આપણી નવી શિક્ષા નીતિ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી અને એનું ઇમ્પ્લિમેન્ટ આપણે ગુજરાતે મિત્રો કર્યું છે. અને એમાં ઇન્ડિયન સિસ્ટમ નોલેજ, વે ઓફ લાઈફ અને આપણી ભારતીય સંસ્કૃતિ, ભારતીય શિક્ષા પ્રણાલી એ પુનઃજાગૃત થાય એના માટેના પ્રયત્નો કર્યા છે. સાથે સાથે આપણા ગુજરાત ગવર્મેન્ટે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે બાલવાટિકા શરૂ કરી અને એમાં જે 5 વર્ષથી ઉપરના જે બાળકો છે જેની ઉંમર 5 વર્ષથી ઉપર છે એમને બાલવાટિકામાં આપણે એડમિશન આપીએ છીએ. સાથે સાથે 6 વર્ષની ઉંમર થાય છે એવા જે બાળકો છે એમને ધોરણ 1માં પ્રવેશ આપી અને આપણે એમાં આગળ વધી રહ્યા છે. સાથે સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ સવિશેષ આપણે નવી શિક્ષણ નીતિમાં જે સજેશન કર્યો છે એ દિશામાં પણ આગળ વધી રહ્યા છે. અને સાથે સાથે આપણી ઇન્ડિયન સિસ્ટમ નોલેજ, ભારતીય શિક્ષા પ્રણાલી, ગુરુકુલ પરંપરા, આપણા જે એથિક્સ, આપણી જે સંસ્કૃતિ, આપણી વિરાસત, આપણી અસ્મિતા એને પણ ધ્યાને રાખીને આપણી જે જીવન જીવવાની જે કળા છે એને ધ્યાને રાખીને નવી શિક્ષણ નીતિ પ્રમાણે જે સજેશન કર્યું છે એને ધ્યાને રાખીને આપણે ગયા વર્ષે ગીતા જયંતિના દિવસે ગીતાને પણ આપણે સિલેબસમાં વિદ્યાર્થીઓ ભણે અને આગળ વધે અને કર્મનો જે અધિકાર છે એ કર્મ કરવાનો આપણો અધિકાર છે એ સમજે. એના માટે ગીતા જ્ઞાન લોકોને મળે, આપણા વિદ્યાર્થીઓને મળે, નવી પેઢીને મળે, એના માટે ગીતાનું જ્ઞાન મળે એના માટે એના શ્લોકો પણ પઠન પાઠનમાં અમે મૂક્યા છે. અચ્છા, કેટલીક યોજનાઓની જો વાત કરીએ, દીકરીઓની જ વાત થઈ છે તો લક્ષ્મી યોજના, નમો સાધના યોજના, સરસ્વતી યોજના, આ બધી યોજનાઓ જે છે તેનો મૂળ હેતુ શું છે અને તેનો ફાયદો કઈ રીતે દીકરીઓના શિક્ષણમાં તે આગળ વધે તેના માટે થઈ રહ્યો છે? આપણા બધાના માટે અગત્યની બાબત છે ને સવિશેષ નારી સશક્તિકરણની વાતો આટલા વર્ષો થઈ. સાથે સાથે આપણા સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યોજના ચાલુ કરી હતી કન્યા કેળવણી મહોત્સવ, એ કન્યા કેળવણી મહોત્સવ 2003થી ચાલુ થઈને આપણે નામાંકન તો 75%થી આપણે 100% સુધી પહોંચાડ્યું હતું. પણ આપણે આપણી દીકરીઓ આગળ આવે અને એ આગળ વધે એના માટેના પ્રયત્નો રહ્યા અને એને આગળ વધારતા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય અને એને સહયોગ થાય એના માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એક નવી યોજના આપણે ચાલુ વર્ષે દાખલ કરી છે, નમો લક્ષ્મી યોજના. એટલે આપણી દીકરીઓ જે છે 1 થી 8 ધોરણ સુધી તો પહોંચે છે, પણ એના પછી કોઈક દીકરીઓ આર્થિક પરિસ્થિતિના કારણે, એના પારિવારિક સમસ્યાના કારણે આગળ વધી શકતી નહોતી. એના માટે ધોરણ 9, 10 અને 11 અને 12 આ 12મા સુધી આપણી દીકરી પહોંચે એના માટેનો આ એક સંકલ્પ છે અને એના ભાગરૂપે નમો લક્ષ્મી યોજના આપણે દાખલ કરી અને એમાં આપણી દીકરીઓને ધોરણ 9, ધોરણ 10 અને ધોરણ 11 અને 12 એ તબક્કાવાર પાસ કરીને આગળ વધે એટલે દર મહિને એને પૈસા આપવાની વ્યવસ્થા છે. અને સાથે સાથે 12મું પાસ કરશે ત્યાં સુધી એને 50,000 રૂપિયા એના ખાતામાં, એટલે કે એની માતાના ખાતામાં આપણે આપવાની વ્યવસ્થા કરી છે. અને એના માધ્યમથી ચાલુ વર્ષે જે અત્યારે દીકરીઓના જે એડમિશન થયા એમાં અત્યારે આજની તારીખ સુધીમાં જે પોર્ટલ અમારું ચાલુ છે આ પ્રોસેસનું, એમાં 6 લાખની આવક મર્યાદા છે. એ ધ્યાને લઈને અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને અમારા DO-DPO જે કંઈ વ્યવસ્થા કરી રહ્યા છે જિલ્લા લેવલે એ પ્રોસેસ ચાલુ છે. પણ 10 લાખ જેટલી વિદ્યાર્થીઓને આજે નમો લક્ષ્મી યોજના અંતર્ગત ડીબીના માધ્યમથી એમના ખાતામાં અમે પૈસા આપી ચૂક્યા છીએ. અને સાથે સાથે નમો સરસ્વતી એક નવી યોજના પણ આપણે દાખલ કરી કે નમો સરસ્વતી યોજના આપણા વિદ્યાર્થીઓ ગુજરાતમાં આપણે ધ્યાને આવ્યું કે જે 82% વિદ્યાર્થીઓ માત્ર આર્ટ્સ અને કોમર્સમાં જાય છે, સવિશેષ આર્ટ્સ ફેકલ્ટીમાં જાય છે. એટલે વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ નમો સરસ્વતી યોજના પણ દાખલ કરી. એટલે એમાં પણ આપણા જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં 50% પાસ થશે એવા વિદ્યાર્થીઓને 11મા ધોરણમાં એડમિશન સાયન્સ ફેકલ્ટીમાં લેવું હોય તો પ્રોત્સાહક જોગવાઈ તરીકે
આપણે 25,000 રૂપિયા નક્કી કર્યા છે, અને એ પણ અમે એમને આપીએ છીએ. એમાં દીકરીઓનો તો બે બાજુનો લાભ થવાનો છે, નમો લક્ષ્મીનો પણ લાભ અને નમો સરસ્વતીનો લાભ મળે તો 75,000 રૂપિયા એમને મળવાના છે. એટલે આ રીતે સાયન્સ ફેકલ્ટી તરફ આપણા વિદ્યાર્થીઓ આગળ વધે, ઉદ્યોગ સાહસિક બને અને નવું ઇનોવેશન કરે, એ દિશામાં સાયન્સ તરફ આગળ વધે, એ દિશામાં પણ આપણી સરકારે જે યોજના બનાવી છે નમો સરસ્વતી, એને પણ અમે ઇમ્પ્લિમેન્ટ કરી છે. એટલે આવનારા સમયમાં આપણો જે યુવા છે, યુવાધન છે, એ સાચા અર્થમાં આગળ વધીને અનુસંધાન નવું કરે, નવું ઇનોવેશન કરે, નવું શીખે, નવું કંઈક ક્રિએટિવ એનામાં જે કંઈ સ્કિલ છે એ બહાર આવે અને એને સરકાર તરફથી આ લાભ મળે, એના માટેના પ્રયત્નો આ યોજનાઓના માધ્યમથી થયા છે. એટલું જ નહીં, એને જે શિષ્યવૃત્તિ જે મળવાપાત્ર છે એ તો મળશે જ, આ તો વધારાની યોજના છે. બહુ જ સરસ. તમે કહો કે આટલી બધી યોજનાઓ છે કે જેનો લાભ બાળકોને મળે એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ છતાં પણ ડ્રોપ આઉટ રેશિયો ચિંતા કરે. તમને તો વધારે થાય જ્યારે તમે એ ખુરશી પર બેઠા છો અને તમારી સામે લાખો દીકરા દીકરીઓ છે. હમણાં તાજેતરમાં જે આંકડાઓ આવ્યા, ધોરણ 9 10માં 23%. તો આ આંકડાની ચિંતાને જોઈને તમે શું નિર્ણય લો છો? કઈ રીતે આ રેશિયો ઘટે એના પ્રયત્નો થાય છે? સારું થયું આપે મને આ પ્રશ્ન કર્યો. આજે 1 થી 8 ધોરણમાં આપણે જે 2001-2થી આપણે જોઈએ તો 37% ડ્રોપઆઉટ રેશિયો હતો. એ કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી માન્ય મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આજે આપણે ચાલુ રાખીને અમે આગળ વધી રહ્યા છે. આજે એ ડ્રોપઆઉટ રેશિયો માત્ર 1.40 છે. બિલકુલ આપણે હજી પહોંચી ગયા છે. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપે જે વાત કરી કે આ જે 23% ડ્રોપઆઉટ રેશિયો 9-10ની વાત કરી છે, મારે એના માટે ખાસ આપના માધ્યમથી એમાં હું સુધારો કરવા માગું છું કે ગુજરાતમાં આ જે ડ્રોપઆઉટ રેશિયો ધોરણ 8 અને 8માં પછી વિદ્યાર્થીઓ ક્યાં જાય છે એની સિસ્ટમ આપણા પાસે નહોતી, વાત સાચી છે. પણ 2021 પછી આ બાબત ધ્યાન આવી કે આપણા વિદ્યાર્થીઓ જે 8મા ધોરણ પછી આગળ વધે, 9, 10, 11, 12 સુધી અભ્યાસ કરે, એના માટેના પ્રયત્નો થયા. અને એનો અમારી પાસે જે યુનિક આઈડી નંબર વિદ્યાર્થીનો છે, આપણા ડિસ્ટ્રિક્ટનો નંબર છે, તાલુકાનો નંબર છે, બ્લોકનો નંબર છે, સ્કૂલનો નંબર છે, એનો આઈડી નંબર છે, બાળકનો આઈડી નંબર છે. એનાથી અમે સર્વે કર્યું. સર્વે કરીને આપણા જે કર્મચારી મિત્રોને લગાડ્યા અને એમાં ધ્યાન પર આવ્યું કે વિદ્યાર્થીઓ 8મા પછી જે ડ્રોપ આઉટ થતા હતા એ રેશિયો આપે જે કહ્યું છે ને એ માન્ય મેડમ શ્રી આપણે 2021નો છે. એટલે એ 21નો છે. એટલે એમાં સુધારો કરીને આપણે 23માં એના માટે 22-23માં અમે પ્રયત્નો કર્યા. અને એ પ્રયત્નો કરીને વિદ્યાર્થીઓને જે આવા વિદ્યાર્થીઓ જે ટ્રેક થયા એમને KGBB આપણી ચાલે છે, કસ્તુરબા ગાંધી વિદ્યાલય, એમાં દીકરીઓને એડમિશન આપ્યા અને બાકીના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં એડમિશન અપાયા. અને જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા અને જેમને સ્કૂલમાં નથી જોયું એના માટે ગુજરાત સરકારે GSOS ગુજરાત સ્ટેટ ઓપનિંગ સ્કૂલની શરૂઆત કરી અને એ વિદ્યાર્થીઓને બધાને નામાંકન અમે કરાવડાવ્યું સાથે મળીને. અને જે આપણો જે 22-23નો જે ડ્રોપઆઉટ રેશિયો માત્ર હવે 5 પોઈન્ટ છે. એટલે એમાં સુધારો કરીને આપણે આ ધ્યાને લેવા મારી વિનંતી છે. અને સાથે સાથે એના માધ્યમથી 1,43,466 બાળકોને આપણે એડમિશન અપાઈ શક્યા. મેડમ, શિક્ષા સંવાદ આ કાર્યક્રમ થકી શિક્ષણ જગત સાથે જોડાયેલા અલગ અલગ પ્રશ્નોની વાત હજુ પણ આગળ કરવાની છે. આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહો મારી સાથે, કારણ કે આપ જોઈ રહ્યા છો શિક્ષા સંવાદ, પાવર્ડ બાય સમગ્ર શિક્ષા અભિયાન. એક બહુ જ જનરલ પણ ઓપન એન્ડેડ પ્રશ્ન મારો એ છે કે બાળકોમાં જાગૃતતા આવે એના માટેના શું પ્રયત્નો થઈ રહ્યા છે? કારણ કે ઘણી વખત એવું થાય કે આટલી બધી યોજનાઓ છે પણ કદાચ સમજ નથી. ઘણીવાર એવું પણ થાય કે બહુ જ બધી ફેસિલિટી છે પણ ક્યાંક થોડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને કોઈ અગવડ પડે છે તો યોગ્ય જે નિર્ણય છે ત્યાં સુધી પહોંચી શકતા નથી. તો દરેક બાબતોને લઈને બાળકોની ગુણવત્તા પણ સુધરે અને તેનામાં બધી બાબતોને લઈને જાગૃતતા પણ આવે. એના માટે સરકારના શું પ્રયત્નો રહેશે? આપણે જે વાત કરી એ પ્રમાણે રાજ્ય સરકારનો અભિગમ એ છે કે આપણે દરેક બાળક પહેલા ધોરણથી જે અભ્યાસમાં જોડાય છે એ છેક સુધી એ આગળ વધે અને ધોરણ 12 પછી એને કઈ ફેકલ્ટીમાં જવું છે એની પ્રગતિ ધોરણ 12 પછી નક્કી થતી હોય છે, કયા ફિલ્ડમાં જવું છે. આપણા વિદ્યાર્થીઓને એક માનસિકતા આવી છે કે લગભગ કે ધોરણ 12 પાસ કરીને બધાએ કોલેજમાં એડમિશન લેવું, પછી બીએડ કરવું, MAd કરવું, આ કરીને નોકરી મેળવવાની ઈચ્છા હોય ને એ સ્વાભાવિક વસ્તુ છે. પણ એનાથી વિશેષ આપણી ITI ચાલે છે, આપણી બીજી અન્ય ફેકલ્ટીઓ પણ છે. એ બધામાં જેનામાં જે સ્કિલ છે એ સ્કિલ પ્રમાણે આગળ વધવું જોઈએ, એ થતું નથી. એના માટે અમે રાજ્ય સરકાર સાથે મળીને માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અમે ચાલુ કર્યા છે કેટલીક જગ્યાએ. આપણો અહીંયા
પીડીયુ છે એમાં મેં ટ્રાઇબલ માટેનું એક વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર આપણે આપ્યું છે. સાથે સાથે શ્રીમદ રામચંદ્ર જે મિશન છે ધરમપુર, ત્યાં પણ અમે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર આપ્યું છે. ને એમાં વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી એમનામાં જે સ્કિલ છે એ દિશામાં આગળ વધવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરે છે. અને પીપીપી મોડ પર આપણી આ જે સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ છે, એમને સાથે રાખીને વિદ્યાર્થીઓમાં જે સ્કિલિંગ છે, એનામાં જે સ્કિલ છે, જે એનામાં જે આવડત છે એ બહાર લાવવા માટેના પ્રયત્નો આપણે કરી રહ્યા છે. અને એ દિશામાં આવનારા સમયમાં દરેક ડિસ્ટ્રિક્ટ લેવલે આ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો શરૂ થાય અને વિદ્યાર્થીઓ એ જે શોર્ટ ટર્મ કોર્સ કરીને એ રોજગાર મેળવી શકે એના માટેના પ્રયત્નો પણ રાજ્ય સરકારે વિચાર્યા છે. બિલકુલ. એટલે જ્યારે પ્રધાનમંત્રી એવું કહે કે સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા, તો એનો પાયો શાળામાં નખાય. એટલે શાળાથી જો સ્કિલ ડેવલપ થાય તો એ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપી શકે અને આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારતના જે સૂત્ર છે તેને ચરિતાર્થ પણ કરી શકે. એક આદિવાસી ક્ષેત્ર સાથે જોડાયેલો પ્રશ્ન પણ આપને પૂછવો છે, કારણ કે તમે તે વિભાગના પણ અત્યારે વડા છો. આદિવાસી બાળકોમાં જે પ્રકારે શિક્ષણનું સ્તર છે તેને ઊંચું લાવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. શાળાઓ અલગ અલગ જગ્યાઓ પર ખુલી રહી છે, ત્યાં એકમ વધારવામાં આવી રહ્યું છે. તો એ બાળકોમાં અત્યારે શું સ્થિતિ છે? કેટલી સફળતા આદિવાસી ક્ષેત્રના બાળકોને અભ્યાસમાં આગળ વધારવામાં સરકારને મળી છે? આપણા ગુજરાતના પ્રજાજનો માટે અને અમારા આદિવાસી સમાજ માટે આ અગત્યનો પ્રશ્ન છે. કેટલીક ભ્રામક વાતો પણ કરવામાં આવે છે, પણ મને કહેતા એ બાબતનો આનંદ છે કે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ 15મી નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસ જે ઉજવ્યો અને જમોઈથી એમને એક વાત કરી હતી કે આજ દિન તક जिस आदिवासी को कोई पूछता नहीं था उसको आज मैं पूजता हूँ, એ શબ્દ એમને વાપર્યો. અને એમના સમય દરમિયાન એમને જે ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી અને વનબંધુ કલ્યાણ યોજના જે અમલમાં મૂકીને એના પછી ગુજરાતમાં આમૂલચૂલ પરિવર્તન આદિવાસી વિસ્તારોમાં આવ્યું અને સવિશેષ આદિવાસીના બાળકો ભણે, આગળ વધે એના માટેની વ્યવસ્થા કરી. પણ સૌથી આનંદની બાબત એ છે કે આપણી એકલવ્ય મોડેલ સ્કૂલો, કન્યા સાક્ષરતા નિવાસી સ્કૂલો, મોડેલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળાઓ, સમરસ હોસ્ટેલો, કન્યાકુમાર છાત્રાલયો દરેક તાલુકા લેવલ, આ બધી એનું આયોજન કર્યું અને સાથે સાથે નિવાસી વિદ્યાર્થીઓ ભણે અને એનો તમામ ખર્ચો રાજ્ય સરકાર ઉપાડે. એ દિશામાં આજે આપણી ગુજરાતમાં 101 જેટલી આપણી આ જે શાળાઓ નિવાસી કામગીરી કરી રહી છે. એનાથી આગળ વધીને 661 જેટલી આશ્રમ શાળાઓ જ્યાં કોઈ પહોંચી શક્યું નથી ત્યાં આપણા જે સેવાભાવી સંસ્થાઓ આશ્રમ શાળાના માધ્યમથી પણ આજે શિક્ષણ આપી રહ્યા છે. અને મને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણી એકલવ્ય મોડેલ સ્કૂલો જે 34 છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ચલાવે છે ને એમાં ધીરે ધીરે કરીને કરતાં આજે ધોરણ 6 થી ઇંગ્લિશ મીડિયમ અમે શરૂ કરી રહ્યા છે. આજે 3 વર્ષ થઈ ગયા છે. ધોરણ 6માં ઇંગ્લિશ મીડિયમ, 7 અને 8 અને 9 સુધી આપણા 8 સુધી વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ સુધી આવી ચૂક્યા છે. એવી આપણી ગુજરાતમાં 34 શાળાઓ આજે છે જ્યાં ઇંગ્લિશ મીડિયમ આદિવાસી વિસ્તારમાં આદિવાસી વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લીધેલો છે અને એમાં વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે. ને એ એવા વિદ્યાર્થીઓ કે ધોરણ 5માં જે એક્ઝામ પાસ કરીને આવે છે, જે આપણે જવાહર નવોદયની જે એક્ઝામ લેવા છે એ પેટર્ન આપણી ગુજરાત સરકાર પરીક્ષા લે છે અને એ વિદ્યાર્થીઓ પાસ થઈને સ્વૈચ્છિક આમાં એડમિશન લે છે. અને એ રીતે 34 શાળાઓ આપણી આવનારા સમયમાં ઇંગ્લિશ મીડિયમ પૂરેપૂરી થવાની છે. એટલે આનું પરિણામ છે હજી 8 થી 10 વર્ષ પછી મળશે, પણ એ શરૂઆત થઈ ગઈ છે. અને મને કહેતા બાબતનો આનંદ છે કે આજે 2,70,000 વિદ્યાર્થીઓ આપણી આશ્રમ શાળા હોય, એકલવ્ય મોડેલ સ્કૂલ હોય, સાક્ષરતા નિવાસી સ્કૂલ હોય, આપણી આદર્શ નિવાસી શાળા હોય, એમાં આજે નિવાસી અભ્યાસ કરી રહ્યા છે. એમનો તમામ ખર્ચો રાજ્ય સરકાર આજે ઉપાડી રહી છે અને એમાં કંઈ નાની મોટી ખૂટતી કડી હોય એ પણ અમે ઉમેરી રહ્યા છે. અને મને સવિશેષ કહેતા એ બાબતનો આનંદ છે કે 2012-13 સુધી આપણી જે મેડિકલની જે સીટો હતી ગુજરાતમાં એ આદિવાસી સમાજની પૂરેપૂરી ભરાતી નહોતી. એનું કારણ એ હતું કે આપણી તાલુકા કક્ષાએ સાયન્સ સ્કૂલો નહોતી, એની વ્યવસ્થા નહોતી, એટલે વિદ્યાર્થીઓ ભણી શકતા નહોતા. એટલે મેડિકલમાં જવાનો કોઈ પ્રશ્ન રહેતો નહોતો. જેની પાસે વ્યવસ્થા હતી, સિટીમાં વિદ્યાર્થીઓ ભણતા હતા એ લોકો જઈ શકતા હતા. પણ માન્ય તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે વ્યવસ્થાઓ થઈ અને એમને ગુજકેટ માટે તાલીમના સેન્ટરો ખોલ્યા. એ વખતે ગુજકેટ ચાલતી હતી, અત્યારે નીટ આવી ગયું. પણ એ 2013થી આ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ થઈ અને જે છોકરાઓ 12 સાયન્સમાં ભણે છે એમને ચાલુ સ્ટડી સાથે સાથે આપણી ગુજકેટના તાલીમો એક વખતે આપી અને આજે નીટની પણ તાલીમ આજે એનો સિલેબસ ચલાવી રહ્યા છે. એના પરિણામ સ્વરૂપે 15-16 પછી
અમારી આદિવાસી સમાજની જે મેડિકલની સીટો હતી તમામ પૂર્ણ ભરાય છે અને આજની તારીખે ચાલુ વર્ષે 814 સીટો જે મેડિકલની અનામત હતી આદિવાસી સમાજ માટે, એ ફર્સ્ટ રાઉન્ડમાં વિદ્યાર્થીઓ જે નીટ ક્વોલિફાઈડ કરીને એમાં પણ મેરિટના 3000 વિદ્યાર્થીઓ નીટ ક્વોલિફાઈડ કરી હતી ને એમાં 435 વિદ્યાર્થીઓ તો મારી આ સરકારી શાળાના વિદ્યાર્થીઓ હતા. એ 435 વિદ્યાર્થીઓ ને બાકીના વિદ્યાર્થીઓ કરીને જે 814 સીટો પ્રથમ રાઉન્ડમાં પૂરેપૂરી ભરાઈ ગઈ, કોઈ સીટ ખાલી નહીં રહી. ને એનાથી આગળ વધીને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હતા ને એમને ફ્રી શિપ કાર્ડ શરૂ કરેલ હતી કે આ જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવીને જે સરકારી કોટામાં એડમિશન લે છે એના સિવાયના વિદ્યાર્થીઓ જે સેલ્ફ ફાઇનાન્સ આપણી કોલેજો ચાલે છે ગુજરાતમાં, તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ ગવર્મેન્ટ કોટા હોય છે, એમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ અને એમાં જે કંઈ સરકારી કોલેજમાં એડમિશન લઈને જે બાકીના વિદ્યાર્થીઓ ઓછા મેરિટવાળા જે છે એ જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં જાય અને ત્યાં જે ફી છે એફઆરસીના નિયમ પ્રમાણેની ફી, એ ફી જે છે એ તમામ ફી જે કેન્દ્ર સરકાર આપણને આપી રહી છે એના ઉપરાંતની ટોપઅપ રકમ જે છે એ ટોપઅપ રકમ પણ ગુજરાત સરકારે ફ્રી શિપ કાર્ડના માધ્યમથી આદિવાસી સમાજના યુવાનોને આપી અને કન્યા કેળવણી તો બિલકુલ ફ્રી છે. મને કહેતા બાબતનો આનંદ છે કે આદિવાસી સમાજની દીકરીઓ આપણે શિવશાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર ત્યાં રેડિયોલોજીસ્ટના જે કોર્સ પીજી કરે છે, 1 કરોડનો ખર્ચ છે, એ 1 કરોડ ખર્ચ રાજ્ય સરકાર આપે છે અને એના ભાગરૂપે આજે ઓછા મેરિટવાળા વિદ્યાર્થીઓ પણ ફ્રી શિપ કાર્ડનો લાભ લઈને આપણી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજોમાં પણ એડમિશન લે છે અને દર વર્ષે તબક્કાવાર 1500થી 1700 વિદ્યાર્થીઓ આ મેડિકલ MBBS જે ડિગ્રી લઈને બહાર પડે છે. એટલે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ડૉક્ટર થયા છે, એન્જિનિયરિંગ થયા છે, ડેન્ટિસ્ટ થયા છે, એટલે હાયર એજ્યુકેશનમાં પણ આગળ વધી રહ્યા છે. આપણે શિક્ષકોથી શરૂઆત કરી, શિક્ષકોથી પૂર્ણાહુતિ કરીએ. આપણે જ્યારે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ ને અમુક કલાકો પહેલાં એ સમાચાર આવ્યા કે જે શિક્ષકો કે જે અહીંયા નામ બોલાતું હતું પણ વિદેશમાં તેમની સામે સરકારે એક્શન લીધા છે, એવા 60 શિક્ષકોની સામે એક્શન લેવાયા છે. પણ આવું બીજા ન કરે, વિચારે પણ નહીં બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું, એના માટે સરકારનો શું એક્શન પ્લાન છે? આ જે પ્રશ્ન છે, આ શિક્ષક મિત્રો જે છે, આ શિક્ષકની જે ગરિમા જે છે, શિક્ષકનું જે પદ છે એ નાની મોટી સિદ્ધિ નથી. પણ મારા જે આજે શિક્ષક મિત્રો ગુજરાતના સારી કામગીરી કરી રહ્યા છે એમને ધન્યવાદ આપું છું, એમને અભિનંદન આપું છું. પણ આવા કેટલાક શિક્ષકો એ મારા ગુરુનું જે પદ છે ને લાંછન લગાડે છે, એ બહુ દુઃખદ બાબત છે. અને જે મિત્રો એને મળવાપાત્ર રજા છે એ સરકારની મંજૂરી લઈને જાય એમાં કોઈ વાંધો નથી, પણ કેટલાક શિક્ષકો આવા જે સરકારની રજા રિપોર્ટ મૂકીને મંજૂર કર્યા વગર જે વિદેશમાં ગયા એ અમારા ધ્યાન પર આવ્યું અને એનું સર્વે કરીને એ શિક્ષકોને અમે રૂક્ષત આપી છે. અને આ કોઈ સંજોગોમાં શિક્ષણ વિભાગ ચલાવી લેવા માંગતું નથી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે કંઈ જે આવી અનૈતિકતા કરે છે, જે આજ આ રીતે જે પોતાના ફરજ ચૂકે છે એને આપણે કોઈ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. એટલે એવા જે કંઈ શિક્ષક મિત્રો જે છે એમને અમે છૂટા કર્યા છે અને બાકીના જે શિક્ષક મિત્રો સારી 99.99 સારી કામગીરી કરે છે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. અને શિક્ષકોને પણ મારી નમ્ર વિનંતી છે કે આપણે બધા સાથે મળીને આ રાષ્ટ્રના નિર્માણમાં જોડાવાનું છે. આપણે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ છે આપણા ભાગે. એ બધા જ આપણે સાથે મળીને કરીએ અને શિક્ષક મિત્રો જે તન મનથી જે કરી રહ્યા છે એમને હું શુભેચ્છા પાઠવું છું. પણ કેટલાક આવા શિક્ષકો જે છે અને એ અમારા ધ્યાન પર આવે છે અને આવશે આવનારા સમયમાં, એમને શિક્ષણ વિભાગ કોઈ સંજોગોમાં સાંખી લેવા માંગતું નથી. તો આ તમામ બાબતોનો જવાબ આજે આપે આપ્યો છે. કુબેરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર અને TV9 ગુજરાતીનો પણ આભાર માનું છું. આપ સર્વેનો આભાર. તો અમારા આજના વિશેષ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આપની રજા લઈએ છીએ. આપ જોઈ રહ્યા હતા શિક્ષા સંવાદ, અમારો કાર્યક્રમ પાવર્ડ બાય સમગ્ર શિક્ષા અભિયાન.